જૂનાગઢના મજેવડી ગેટ નજીક દબાણરૂપ દરગાહને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી. થોડા મહિના પહેલા જ દબાણરૂપ દરગાહને દૂર કરવાનું કામ શરૂ કરાયું હતું ત્યારે પથ્થરમારો થયો હતો. જોકે આ વખતે તંત્રએ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાતોરાત જ ડિમોલેશનની કામગીરી હાથ ધરી. જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમે શહેરમાં ધાર્મિક સ્થળો પર કરાયેલા દબાણને દૂર કરવાની કામગીરી કરી હતી. મજેવડી ગેટ નજીકથી દબાણરૂપ દરગાહ તથા તળાવ દરવાજા નજીક આવેલા દબાણરૂપ મંદિરને પણ દૂર કરવામાં આવ્યું. જાહેર માર્ગો પર આ ધાર્મિક સ્થળો દબાણરૂપ હતા અને ટ્રાફિક સર્જતા હતા. આથી તંત્રએ કાર્યવાહી કરવી પડી. જૂનાગઢ મનપા દ્વારા જે ડિમોલેશનની કાર્યવાહી છે તે મોડી રાત્રે શરૂ કરવામાં આવી. ખાસ જે હું આપણે દ્રશ્યો બતાવેલું છું તે આ જે દ્રશ્યો છે તે થોડા સમય પહેલા મજેવડી ગેટ આગળ એક ધાર્મિક જગ્યા છે તે પાડવાના મુદ્દે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ગત મોડી રાત્રે પોલીસે છે તે મજેવડી ગેટ આગળની એક ધાર્મિક જગ્યા જે દરગાહ છે તે અને શહેરના જે બીજા બે મંદિરો છે તે હાલ જે અડચણરૂપ હતા અથવા તો જે બિનકાયદેસર હતા, જે રોડ ઉપર દબાણ કરતા હતા, લોકોને મુશ્કેલી કરતા હતા, તેનું ડિમોલેશન પોલીસે મોડી રાત્રે હાથ ધર્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ જે ધાર્મિક દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા. 16 જૂને અહીં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ ત્યારે અસામાજિક તત્વોએ મજેવડી ગેટ આસપાસ પથ્થરમારો કર્યો હતો. પોલીસ ચોકીમાં પણ તોડફોડ કરી હતી. આ મામલે પોલીસે ટોળા સામે ગુનો નોંધી અને સેંકડો લોકોની ધરપકડ પણ કરી હતી. આથી જ આ વખતે લોખંડી સુરક્ષા સાથે દબાણો દૂર કરવામાં આવ્યા. જૂનાગઢ શહેરમાં ગઈકાલે મોડી રાત્રે મનપા દ્વારા છે તે ડિમોલેશનની કાર્યવાહી થઈ. આપણે જે દ્રશ્યો બતાવી રહ્યું છે મજેવડી ગેટના દ્રશ્યો છે, ત્યાં એક 16 જૂનના રોજ જે ધાર્મિક જગ્યા હતી તેને દૂર કરવાના બાબતે તોફાની ટોળા દ્વારા પોલીસ સાથે ઘર્ષણ થયેલું. હાલ જે પોલીસે છે તે ગત મોડી રાત્રે આ ધાર્મિક સ્થળ તેમજ જે મંદિરો છે, જે ધાર્મિક દબાણો છે, જે રોડ ઉપરના દબાણો છે, ટ્રાફિકને અડચણરૂપ હતા, તેને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ છે તે ગત મોડી રાત્રે દૂર કરી દેવામાં આવ્યા છે. હાલ જે છે તે જૂનાગઢની અંદર છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે છે તે પોલીસ એસઆરપી સહિતનો તમામ બંદોબસ્ત છે તે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. જૂનાગઢના મજેવડી ગેટ નજીક દબાણરૂપ દરગાહને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી. થોડા મહિના પહેલા જ દબાણરૂપ દરગાહને દૂર કરવાનું કામ શરૂ કરાયું હતું ત્યારે પથ્થરમારો થયો હતો. જોકે આ વખતે તંત્રએ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાતોરાત જ ડિમોલેશનની કામગીરી હાથ ધરી. જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમે શહેરમાં ધાર્મિક સ્થળો પર કરાયેલા દબાણને દૂર કરવાની કામગીરી કરી હતી. મજેવડી ગેટ નજીકથી દબાણરૂપ દરગાહ તથા તળાવ દરવાજા નજીક આવેલા દબાણરૂપ મંદિરને પણ દૂર કરવામાં આવ્યું. જાહેર માર્ગો પર આ ધાર્મિક સ્થળો દબાણરૂપ હતા અને ટ્રાફિક સર્જતા હતા. આથી તંત્રએ કાર્યવાહી કરવી પડી. જૂનાગઢ મનપા દ્વારા જે ડિમોલેશનની કાર્યવાહી છે તે મોડી રાત્રે શરૂ કરવામાં આવી. ખાસ જે હું આપણે દ્રશ્યો બતાવેલું છું તે આ જે દ્રશ્યો છે તે થોડા સમય પહેલા મજેવડી ગેટ આગળ એક ધાર્મિક જગ્યા છે તે પાડવાના મુદ્દે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ગત મોડી રાત્રે પોલીસે છે તે મજેવડી ગેટ આગળની એક ધાર્મિક જગ્યા જે દરગાહ છે તે અને શહેરના જે બીજા બે મંદિરો છે તે હાલ જે અડચણરૂપ હતા અથવા તો જે બિનકાયદેસર હતા, જે રોડ ઉપર દબાણ કરતા હતા, લોકોને મુશ્કેલી કરતા હતા, તેનું ડિમોલેશન પોલીસે મોડી રાત્રે હાથ ધર્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ જે ધાર્મિક દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા. 16 જૂને અહીં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ ત્યારે અસામાજિક તત્વોએ મજેવડી ગેટ આસપાસ પથ્થરમારો કર્યો હતો. પોલીસ ચોકીમાં પણ તોડફોડ કરી હતી. આ મામલે પોલીસે ટોળા સામે ગુનો નોંધી અને સેંકડો લોકોની ધરપકડ પણ કરી હતી. આથી જ આ વખતે લોખંડી સુરક્ષા સાથે દબાણો દૂર કરવામાં આવ્યા. જૂનાગઢ શહેરમાં ગઈકાલે મોડી રાત્રે મનપા દ્વારા છે તે ડિમોલેશનની કાર્યવાહી થઈ. આપણે જે દ્રશ્યો બતાવી રહ્યું છે મજેવડી ગેટના દ્રશ્યો છે, ત્યાં એક 16 જૂનના રોજ જે ધાર્મિક જગ્યા હતી તેને દૂર કરવાના બાબતે તોફાની ટોળા દ્વારા પોલીસ સાથે ઘર્ષણ થયેલું. હાલ જે પોલીસે છે તે ગત મોડી રાત્રે આ ધાર્મિક સ્થળ તેમજ જે મંદિરો છે, જે ધાર્મિક દબાણો છે, જે રોડ ઉપરના દબાણો છે, ટ્રાફિકને અડચણરૂપ હતા, તેને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ છે તે ગત મોડી રાત્રે દૂર કરી દેવામાં આવ્યા છે. હાલ જે છે તે જૂનાગઢની અંદર છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે છે તે પોલીસ એસઆરપી સહિતનો તમામ બંદોબસ્ત છે તે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.